હિતેશભાઈએ કીધું હતું કે અમને કે અહીંયા મસ્જિદ આવશે, રોડ પાકા બનશે, સ્ટ્રીટ લાઇટ આવશે ને જાત જાતની સગવડ અમને બતાવી. એ ખાલી ટેમ્પલેટના પાના ઉપર જ રહી ગયા. સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવસારી શહેરમાંથી એક ગંભીર ફરિયાદનો મામલો સામે આવ્યો છે. કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટના રહીશોએ બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડી અને ધમકીઓના ગંભીર આક્ષેપો સાથે પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો છે. નવસારી શહેરના રંગુનનગર વિસ્તાર સ્થિત કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટના રહીશો હવે ચિંતિત અને નારાજ છે. તેમણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બિલ્ડર હિતેશ બાલકેશ નામીન તથા તેમના ભાગીદારો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડરે પ્રોજેક્ટ દરમિયાન અનેક આકર્ષક વચનો આપ્યા હતા, જેમ કે પાયા બાદ પાકા રસ્તા, કોમન પ્લોટ સાથે મસ્જિદ, આધુનિક બાગ બગીચો અને રિંગ રોડ પરથી એન્ટ્રી માર્ગ. પરંતુ આ બધા વચનોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું રહીશોનું કહેવું છે. રહીશોનો વધુ આક્ષેપ છે કે બાંધકામ દરમિયાન હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું છે, જેના કારણે બિલ્ડિંગની દિવાલોમાં તિરાડો પડી છે અને આખું માળખું જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે. રહીશો કહે છે કે રિંગ રોડ પરથી જે એન્ટ્રી આપવાની હતી તે બિલ્ડર તરફથી દિવાલ બાંધી બંધ કરી દેવામાં આવી છે અને જ્યારે રહીશો આ મુદ્દે રજૂઆત કરવા ગયા ત્યારે બિલ્ડર અને તેના સાથીદારો દ્વારા ગાળો આપવી, ધમકીઓ આપવી અને ગુંડાઓ મારફતે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ રહીશોએ બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડી અને ફોજદારી ગુનાની કાર્યવાહી કરવા પોલીસને લેખિત વિનંતી કરી છે. રહીશો ઈચ્છે છે કે આવા તકલાદી બાંધકામ કરનારાઓ સામે કડક પગલાં લેવાય, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ ઘર ખરીદદારો સાથે આવી છેતરપિંડી ન થાય. કરિશ્મા ગાર્ડન જે અહીંયા કમેલા રોડ પર આવેલી છે, તે અમે મકાન લીધેલું ભાડા પર વેચાણમાં. તો હિતેશભાઈએ કીધું હતું કે અમને કે અહીંયા મસ્જિદ આવશે, રોડ પાકા બનશે, સ્ટ્રીટ લાઇટ આવશે ને જાત જાતની સગવડ અમને બતાવી. એ ખાલી ટેમ્પલેટના પાના ઉપર જ રહી ગયા. બાકી અમારે જાતની કોઈ જાતની સગવડ મળી નથી. અમને કોઈ સગવડ મળે એવી કોઈ માટે અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. જો આગળ કોઈ હિતેશભાઈ અમે જ્યારે બી જઈએ એમની પાસે બતાવવા માટે કે ભાઈ અમારા રસ્તા બનાવી આપો, અમને મસ્જિદ બનાવી આપો, કે અમને પોયરા લોકો માટે ગાર્ડન બનાવી આપો, તો અમને ગાળો થઈને ધક્કા મારને બહાર કાઢી દે છે. અમારા બધા રહીશો બધા ગયા હતા, 3-4 ફેરી ગયા હતા એમની પાસે મળવા માટે, મગર અમારી કોઈ વાત સાંભળતો જ નથી એ માણસ. એટલે અમે હિતેશભાઈ એ આમીન હરિઓમ બિલ્ડર જેની ઓફિસ આપણે અહીંયા મન્નતમાં આવી છે, એના માટે અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવી છે. લેખિતમાં અમે લખીને આપેલું છે કે ભાઈ અમારી કોઈ વાત સાંભળે ને અમારી જે સોસાયટીમાં છે બિલ્ડિંગમાં તેની પિલ્લરની હાલત બી એવી જર્જરિત થઈ ગયેલી છે કે ક્યારેક બિલ્ડિંગ પડી જાય કંઈ નક્કી ના હોય. એટલે ત્યાં પોયરા લોકો બી રમતા હોય, ગમે તે રમતા હોય, મગર આ બિલ્ડિંગના કોઈ ઠેકાણા નથી. મહેરબાની કરીને તમે જરા અરજી અમારી સ્વીકારેલી ને જરા એની તપાસ કરે, ખાસ સૂચના છે. અમે કરિશ્મા ગાર્ડનમાં 10 વર્ષથી રહેતા છે, તો પણ બધું બિલ્ડરે અમને કેટેલોગમાં બતાવેલું ગાર્ડન રહેશે, મસ્જિદ રહેશે, બધી જ વસ્તુ રહેશે, પણ અત્યારે કંઈ છે નહીં. ત્યાં પેલું ખાડા છે ને બધું ગટરનું પાણી નીકળે, બધું બહુ તકલીફ છે. હવે શું કહીએ, અમે હવે આવેલા છે, ફરિયાદ આપેલી છે, જોઈએ સાહેબ શું કરે. રોડ રસ્તા તે માટે કંઈ સગવડ કરી નથી અમારા માટે. મસ્જિદનો જે પ્રોમિસ કરેલું હતું તે બી બધું પેપરના પાને છપાઈને રવા દીધું છે. અમને ફિઝિકલ એક્ટિવિટી કરવા દીધી નથી અને રસ્તા બી બનાવીને આપ્યા નથી. જેના માટે આજે અમે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સામે અરજી કરવા આવીએ છીએ અને અરજી કરીને અમે અમારો મામલો દર્જ કરીએ છીએ. 10-12 વર્ષથી અમે કરિશ્મા ગાર્ડનમાં રહેવા છીએ. 240 ફ્લેટ અમે કરિશ્મા ગાર્ડન સોસાયટીમાં ફ્લેટ હોલ્ડર છીએ. 240 ફ્લેટને કોઈ જાતની કંઈ સગવડ મળી નથી. એ બધું મળ્યું છે, બધું પેપરના પાને છપાઈને મુકાઈ ગયું. સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા. જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ.